નમસ્કાર વિદ્યાર્થીની મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ, જેમાં આપણે ટોટલી 4 પોઈન્ટને સમજીશું. આકૃતિ અને આલેખનો અર્થ, આકૃતિના પ્રકારો, એમાં પણ આપણે 4 આકૃતિના પ્રકારો સમજીશું: સાદી સ્તંભ આકૃતિ, પાસેની, વિભાજિત અને વૃત્તાંશ આકૃતિ. ત્યાર પછી આલેખના પ્રકારો અને અર્થશાસ્ત્રની અંદર જે આપણે અભ્યાસ કરીએ છીએ, અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ શું છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો શરૂ કરીશું પ્રસ્તાવનાથી કે અર્થશાસ્ત્રની અંદર વાસ્તવિક જીવનમાં જે બનતી ઘટનાઓ છે એ ઘટનાઓની સમજૂતી આપવામાં આવતી હોય છે અને તેનું વિશ્લેષણ પણ કરાય છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો કે આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે એ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી જે માહિતી અને આંકડાઓનું પણ ખાસ અહીં વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને કોઈ રસ પડતો નથી, પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય જે બાબતો છે એ મુખ્ય બાબતોને પ્રજા સુધી જે માહિતી પહોંચાડવાની છે એ માહિતી પહોંચાડવા માટે ચિત્રોનો જો ઉપયોગ કરવામાં આવે, એટલે કે ચિત્ર દ્વારા જો માહિતી પ્રજા સુધી પહોંચાડવામાં આવે તો આપણે પ્રજાઓનું ધ્યાન દોરી શકીએ છીએ, એટલે કે માહિતી પ્રજા સુધી ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી પહોંચાડી શકીએ છીએ. તો આ વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, એક આકૃતિ અને બીજું છે આલેખ. તો વિદ્યાર્થીની બહેનો, આપણે અહીંયા આકૃતિ અને આલેખનો અર્થ સમજીશું. અહીંયા આકૃતિ એટલે શું? તો આપણે અહીંયા 4 બાબતોને ખાસ ધ્યાન રાખવાની છે કે આકૃતિમાં કઈ કઈ બાબતો આપણને જોવા મળે. પહેલું કે માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ. તે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. આકૃતિ દોરવા યોગ્ય સ્કેલમાં જરૂર છે, એટલે કે જરૂરી પડે છે. જો યોગ્ય સ્કેલ માપ તમારી પાસે ન હોય તો તમે આકૃતિ પણ દોરી શકતા નથી, પરંતુ આ માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. તમારી પાસે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોય તો પણ તમે આકૃતિ દોરી શકો છો. એટલે અહીંયા 4 બાબતો યાદ રાખવાની છે આપણે, કે માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે, જેને આપણે આકૃતિ કહીએ છીએ, તે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે અને આકૃતિ દોરવા માટે યોગ્ય સ્કેલ માપની પણ જરૂર પડે અને આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. તો હવે આલેખ વિશે સમજીએ કે આલેખ એટલે શું. તો માહિતીની આલેખપત્ર પર રેખા કે વક્ર દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે તેને આપણે આલેખ કહીએ છીએ. માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી ત્યારે આપણે તેને આલેખમાં રજૂ કરીએ છીએ અને આલેખ દોરવા ચોક્કસ સ્કેલ માપ અનિવાર્ય છે, તેમજ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું પણ ખૂબ જરૂરી બની જાય છે. તો અહીંયા આપણે આકૃતિ અને આલેખનો અર્થ સમજ્યા. હવે વિદ્યાર્થીની બેન, આપણે સમજીશું કે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્ત્વ શું છે. તો અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્ત્વ, એમાં આપણને ટોટલી 6 પોઈન્ટ આપવામાં આવેલા છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિઓ અને આલેખો દ્વારા વધુ સરળ અને સ્પષ્ટ બનાવી શકાતો હોય છે. એટલે કે અર્થશાસ્ત્રનો જો અભ્યાસ આપણે કરતા હોઈએ ત્યારે જો આકૃતિ અને આલેખ દ્વારા આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો આપણને ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી સમજી શકીએ છીએ. અર્થશાસ્ત્રમાં થતા ફેરફારોના જે વલણો છે એને પણ સહેલાઈથી જાણી શકાય છે. તો અહીંયા વલણો એટલે કે માની લો કે તમને કોઈ એક્ઝામ્પલ આપવામાં આવ્યું હોય કે ભાઈ ગરીબી 1901થી લઈને 10-10 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો હોય કે 1901માં ગરીબીનું પ્રમાણ 20% હતું, 1911માં ગરીબીનું પ્રમાણ 22% થાય છે, 1931માં ગરીબીનું પ્રમાણ
25% થાય છે। તો એ જે આંકડાકીય માહિતી આપેલી હોય એટલે કે વલણો આપણને દર્શાવવામાં આવેલા હોય તો એના આધારે આપણે જાણી શકીએ છીએ કે 1901માં બેકારીનું પ્રમાણ કેટલું હતું, 11માં કેટલું થયું અને 21માં કેટલું થયું। તો આમાં બેકારીમાં તમારે કેટલો તફાવત જોવા મળે, એટલે કે બેકારી વધી છે કે ઘટી છે એ પણ તમે સરળતાથી જાણી શકો છો। વિવિધ ક્ષેત્રોમાં થતા અર્થતંત્રના ફેરફારોને પણ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ। જુદા જુદા વર્ગો, ક્ષેત્રો કે સમયગાળા માટે પણ આર્થિક પરિબળોની સરખામણી કરી શકાતી હોય છે। સમય અને શક્તિની બચત દ્વારા, આકૃતિ અને આલેખ દ્વારા અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો હોય તો અઘરી બાબતોને પણ આપણે સ્પષ્ટ રજૂ કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ। અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખ દ્વારા સરળતાથી સમજી શકાતા હોય છે। તો વિદ્યાર્થીની બહેનો, આપણે અહીંયા અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું શું મહત્ત્વ છે એ સમજ્યા। હવે સમજીશું કે આકૃતિ અને આલેખને દોરતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે। તો એમાં ટોટલી 6 બાબતો ધ્યાનમાં રાખવાની છે કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત કરવી, તેમાં સ્પષ્ટતા હોવી જોઈએ, ચોક્કસ સ્કેલમાં હોવું જોઈએ, આકૃતિ કે આલેખની બંને ધરી અને વિગતો પણ સ્પષ્ટ દર્શાવવી જોઈએ અને આંકડાકીય માહિતીનો સ્ત્રોત આપણી પાસે હોવા જોઈએ। આંકડાકીય માહિતી ગણવાની રીત પણ આપણને આવડતી હોવી જોઈએ, એટલે કે મીન્સ એ રીત પણ દર્શાવવી જોઈએ। તો અહીંયા આપણે 6 બાબતોનું અહીંયા ધ્યાન રાખવાના છીએ। પહેલું કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગીની રજૂઆત કરવી। તો કોઈપણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની, એટલે કે કયા પ્રકારની આપણે આકૃતિ દોરવી છે એની પસંદગી કરવી પડતી હોય છે। દાખલા તરીકે કેટલીક માહિતી એ વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ એમ બંને દ્વારા પણ રજૂ કરી શકાતી હોય છે। તો બેમાંથી કઈ વધારે અસરકારક સાબિત થશે એ આપણે આપણી પસંદગીપૂર્વક, સમજપૂર્વક એને દર્શાવવાની રહી છે। સ્પષ્ટતા, તો ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ। વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો પણ દર્શાવવી જોઈએ। ચોક્કસ સ્કેલ માપ, તો આંકડાઓના આધારે આકૃતિ કે આલેખોનું ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બનાવી શકાય। આકૃતિ કે આલેખની બંને ધરી પરની જે વિગતો છે એ પણ સ્પષ્ટ દર્શાવવી પડે છે, એટલે કે આકૃતિ હોય કે આલેખ હોય એ તેની બંને જે ધરી છે એ ધરી પરની જે પણ વિગતો આપણને આપવામાં આવેલી છે, માહિતી આપવામાં આવેલી છે, એ માહિતી એટલે કે વિગતો એ ધરી ઉપર એક્સ કે વાય ધરી ઉપર દર્શાવવી પડે છે। આંકડાકીય માહિતીનો સ્ત્રોત, તો આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરવામાં આવ્યો હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધી જાય છે અને તે ચિત્ર અધિકૃત બને છે। આંકડાકીય માહિતી ગણવાની રીત પણ દર્શાવવી, એટલે કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરવામાં આવ્યું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા જે આંકડાશાસ્ત્રના સાધન છે એની ટૂંકમાં વિગત દર્શાવવી પડે છે। તો વિદ્યાર્થીની બહેનો, આપણે આ પાઠની અંદર આકૃતિ અને આલેખનો અર્થ સમજ્યા તેમજ અર્થશાસ્ત્રની અંદર આકૃતિઓ અને આલેખોનું મહત્ત્વ શું છે અને આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની છે એ બાબતોને આપણે અહીંયા સમજ્યા છીએ।